ભગવાન શંકરાચાર્યજી યુવાન અવસ્થા, લલાટ ઉપર ત્રિપુંડ્ર છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં દંડ છે. શિષ્યો સાથે એક માર્ગ ઉપરથી જતા હતા. એમાં એમણે એક દ્રશ્ય જોયું. એક વૃદ્ધ માણસ એ ડુક્રોઈકરણના રૂપ ગોખતો હતો, સંસ્કૃતના રૂપ ગોખતો હતો. પૂછ્યું, અલિયા ભાઈ શું કરે છે? તો કહ્યું, ડુક્રોઈકરણના રૂપ ગોખું છું. ભગવાને શંકરાચાર્યજીએ કહ્યું, અત્યારે આ ઉંમરે 80 વર્ષની ઉંમરે વિદ્યા ભણવી હતી તો એ તો નાનપણમાં ભણી લેવી હતી. આ કાંઈ વિદ્યા ભણવાનો સમય થોડો છે, આ તો હરીને ભજવાનો સમય છે. વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? વિદ્યા ભણવી હતી તો નાનપણમાં ભણી લેવી હતી. હવે આ ઉંમરે ડુક્રોઈકરણના રૂપ ગોખીને તારે શું કરવું? હવે તો હરીને ભજ, હવે તો હરીનો થા, હવે ગોવિંદને ગા. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારીને કાશી ગયાથી શું? અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? ભજ ગોવિંદ, ભજ